શાળાએ પહોંચી જવાની એ કેવી મજા હતી મિત્રો, કે જ્યારે રોજ સવારે મમ્મી ઉઠાડે એટલે રોતા રોતા ઉઠવાનું ને ઊંઘમાં જ દૂધ પીવાનું, ઝોલા ખાતા ખાતા રિક્ષામાં બેસવાનું, આમ જ શાળાએ પહોંચી જવાનું. પહોંચતા જ ઝૂલા જોઈ ડોલી ઉઠવાનું અને લપસ્યા લપસતા છોલાઈ જવાનું. રિસેસ બેલ પડતા જ હરખાઈ જવાનું, આમ જ શાળાએ પહોંચી જવાનું. ટામેટું રે ટામેટું ગાવાનું ને દોસ્તારોના હાથ પકડી રીંગા રીંગા રોઝીઝ રમવાનું. લખતા લખતા પેલી પાટીની પેન ખાઈ જવાનું, આમ જ શાળાએ પહોંચી જવાનું. રિક્ષાનું હોર્ન વાગતા જ દોડી પડવાનું, પણ તેમાં આગળ બેસવા ન મળતા રોઈ પડવાનું. આખા રસ્તે ગેલ ગમ્મત કરતા રહેવાનું, આમ જ શાળાએ પહોંચી જવાનું. આમ જ શાળાએ પહોંચી જવાનું. ત્યારે નહોતી કોઈ ચિંતા, ન કોઈ ફિકર, બસ મસ્તી જ મસ્તી. આપણે બધા જ ફરિયાદ કરતા હોઈએ છીએ, મમ્મી અમે મોટા શું કામ થઈ ગયા? નાના જ રહ્યા હોત તો કેવું સારું હોત. અને આપણી મમ્મી એવું કહે કે બેટા મારા માટે તો તમે હજુ નાના જ છો. પરંતુ આપણને તો આપણે બહુ મોટા થઈ ગયા એવું લાગ્યા જ કરવાનું. આ મોટપના વિચારોમાં આપણે કેટલા ગંભીર બની જતા હોઈએ છીએ, જેની આપણને પણ જાણ નથી હોતી. પણ જે શાળાએ પાટી પેન લઈને દોડી દોડીને જતા તે જ શાળા અને શિક્ષકોને આજે આપણે ગંભીરતાથી લેતા થઈ ગયા છીએ ને. ક્યારેક મોડા ઉઠ્યા હોય, ક્યારેક હોમવર્ક ના થયું હોય, ક્યારેક અસાઇનમેન્ટ અધૂરું રહી ગયું હોય, તો તેના બદલામાં મળનારા ઠપકાથી ડરતા થઈ ગયા છીએ. ક્યાંક શિક્ષણને ભાર તરીકે લેતા તો નથી થઈ ગયા ને આપણે? ક્યારેક આ પ્રશ્ન પૂછજો તમે તમને જ. ક્યાંક એવા વિચારો તો નથી કરવા માંડ્યા ને કે ઓછા માર્ક્સ આવ્યા કે આવશે તો મમ્મી પપ્પા ખીજાશે તો? અથવા પહેલો નંબર ના આવ્યો તો ગજબ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, થોડા જ દિવસોમાં તમે તમારા બોર્ડના એક્ઝામની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો અને આના માટે તમે અત્યારે ખૂબ તનતોડ મન લગાવીને મહેનત પણ કરી રહ્યા છો એવી મને ખાતરી છે. આ જે બોર્ડનો એક્ઝામ છે એ તમારા જીવનમાં એક બહુ જ અગત્યનો એક્ઝામ છે, એમાં કોઈ શંકા નથી. આ એક્ઝામમાં તમે બિલકુલ ચિંતા મુક્ત અને બિલકુલ રિલેક્સ થઈને તમે જો એક્ઝામ આપશો તો તમારી પરફોર્મન્સ જે છે એ ઘણી સારી થઈ જશે. એટલે આ એક્ઝામમાં તમે તમારી મેક્સિમમ તૈયારી કરો, ખૂબ દિલ લગાવીને કન્સન્ટ્રેટ કરીને તમે એક્ઝામ આપો. ભવિષ્યની તૈયારી રૂપે આ એક્ઝામને એક માનીને તમે આગળ વધશો તો મને આશા છે કે તમે ખૂબ સારી રીતે આ એક્ઝામમાં સફળ થશો અને માનસિક રીતે પણ તમે આમાં ખૂબ મજબૂત રહેશો એવી મને આશા છે. ગૌતમ બુદ્ધે સાચું જ કહ્યું છે ને કે આપણા વિચારોથી જ ઘડાતા આપણે, જે વિચારતા તે જ બની જતા આપણે. આજે દરેક વિદ્યાર્થીને એક એવા સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાની કેળવણી લેવાની હોય છે, તો પરિણામે ટેન્શન અને સ્ટ્રેસનું વાતાવરણ એના આજુબાજુ ક્રિએટ થતું હોય છે. એનો સામનો કરવા માટે દરેક વિદ્યાર્થીએ એ મનમાં રાખવું જોઈએ કે પોતાની અંદર એક પ્રકારની હિંમત હોય અને શ્રદ્ધા હોય કે ગમે એ રિઝલ્ટ આવે પણ જીવનમાં સફળ થવા માટે એવા બધા ગુણોની આવશ્યકતા છે. એ વિચાર જ્યારે મનમાં આવે તો દરેક વિદ્યાર્થીમાં એક આત્મવિશ્વાસ જાગશે. મનને શાંત અને એકાગ્ર કરવામાં થોડોક સમય આપણે દરરોજ આપીએ તો પરીક્ષા જ્યારે આવે તો એક પ્રકારનું ટેન્શન આપણા મનમાં જે આવે છે એના અસરમાંથી આપણે દૂર થઈ શકીએ. ટેન્શનનું મૂળ કારણ છે આપણે રિઝલ્ટ તરફ આપણું ધ્યાન વધારે હોતું હોય છે, પણ
જો આપણે વાંચન સારું કર્યું હોય, તૈયારી સારી કરી હોય તો આ ટેન્શન ઓછું કરી શકાય છે. મનને સંતુલિત રાખવા માટે શારીરિક કસરત અને એક રેગ્યુલર રૂટીનની જરૂર હોય છે. જો એ રૂટીન પ્રમાણે આપણે વર્તીએ અને વિશેષ કરીને શરીર તરફ પણ થોડુંક ધ્યાન આપીએ, પરીક્ષાના રિઝલ્ટ સિવાય પણ ઘણા એવા બધા ગુણોની જરૂર છે અથવા લાઈફ સ્કિલ્સની જરૂર છે જે આપણને આપણા કેરિયરમાં સક્સેસ તરફ આગળ જવા માટે મદદરૂપ બનશે. ધોરણ 10 તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે પરીક્ષાની તનતોડ તૈયારી કરી મહેનત દ્વારા બોર્ડની પરીક્ષા માટે શ્રેષ્ઠ પરિણામ લઈ આવવા માટે આપ સૌ ખૂબ સુંદર રીતે અભ્યાસ કરવામાં લાગી ગયા હશો. માનસશાસ્ત્રીય ટેકનિક એ છે કે આપણા મનની કેપેસિટી પ્રમાણે 50-60 મિનિટથી વધારે એક ધાર્યું સતત વાંચવાનો પ્રયાસ ન કરીએ. 50-60 મિનિટના અંતે આપણે થોડો વિરામ લઈએ અને જે કંઈ 1 કલાક દરમિયાન તમે વાંચ્યું છે એના મુદ્દાઓ નોટ કરી લેવા માટેનો તમે પ્રયત્ન કરો. અને મુદ્દાઓને નોટ કરતા જશો તો ખૂબ સારી રીતે તમારું રિવિઝન થશે અને તમે લખેલું હશે એના કારણે તમારા મન ઉપર એની એક છાપ તૈયાર થશે અને જેના ફળ સ્વરૂપે સારી રીતે અને સહેલાઈથી તમે યાદ રાખી શકશો. આ ટેકનિકથી જો તમે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો તો ખૂબ સારી રીતે પુનરાવર્તન કરી શકશો, સારી રીતે યાદ કરી શકશો અને તમે ધાર્યું પરિણામ ખરેખર લઈ આવશો. આપણા મન ઉપર આપણા વિચારો હાવી બની જતા હોય છે, પરંતુ બાળમાનસમાં છવાતા આવા વિચારો પાછળ પણ અનેક કારણો હશે ને. ક્યારે હસતું રમતું બાળક અચાનક જ મોટું થઈ જતું હશે. ઘરની શેરીઓમાં ક્રિકેટ રમવાને બદલે ક્યારે કમ્પ્યુટર શીખતું થઈ ગયું હશે અને મનમાં વિચારતું હશે કે ઘોડીએ નહીં તો કંઈ નહીં, પણ ઝૂલે તો હજી ઝૂલી શકાય છે. પણ ભૂખ લાગે તો ક્યાં ફરી અંગૂઠો લઈ ચૂસી શકાય છે. કંઈક શીખવાની જિજ્ઞાસા લઈ ફરી સ્કૂલ કોલેજે તો જઈ શકાય છે, પણ દફતર ફેંકી રમવા દોડવું એવું હવે ક્યાં કરી શકાય છે. વાત તો ખરી છે, સાવ નાના બાળક તો તમે હવે નથી જ, પણ તોય એટલા મોટા પણ તમે નથી થયા કે ભણવાનો કે પરીક્ષાનો ભાર તમે લેવા લાગો હો. આ વાત તમને અત્યારે કહેવાનું મન ખાસ તો અમને એટલે થયું કે તમારી બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ પરીક્ષા પૂરી નિષ્ઠાથી અને મજાથી આપો. એ વાતમાં કોઈ જ શંકા નથી કે આ પરીક્ષાઓ અગત્યની છે, પણ આ અગત્યની પરીક્ષાઓ તમે આનંદથી આપો એવી અમારી તમને પહેલ છે. મિત્રો, આ વિશે તમને માર્ગદર્શન મળી રહે અને આપ બધા પૂરા જોશથી અને સાચા મનોભાવથી પરીક્ષા આપો એ માટે કેટલાક શિક્ષણવિદોની એક્સપર્ટ સલાહ પણ આ સાથે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે. કેટલાક મનમાં મૂંઝવતા પ્રશ્નો, કઈ રીતે મહેનત કરવી, કયા પ્રશ્નોમાં કામ કરવું, કેવી રીતે રહેવું, આ બધા પ્રશ્નોનો માત્ર 1-2 ઉકેલ જ જો વિચારીએ તો સૌથી પ્રથમ ભૂમિકા સ્વસ્થ રહેવું. કોઈ પણ પ્રકારની ચિંતાથી મુક્ત રહેવા માટેના તમામ પ્રયાસોમાં માત્ર ને માત્ર એક જ સુંદર ખ્યાલ કે તમે ઉત્તમ વિચાર કરતા રહો. મને ખૂબ આવડે છે, મને વિષય ખૂબ ગમે છે, મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે, હું જીવનમાં ખૂબ તાકાત ઉપર એક ઊંચા સ્ટેજ ઉપર પહોંચવાની તૈયારી કરી રહ્યો છું. બીજું પગથિયું, આયોજનપૂર્વક કામ કરો. જો આયોજન વગરનું કામ હશે તો એ કામ તમારું દીપી નહીં ઉઠે. ત્રીજું પગથિયું કે હંમેશા જે કાર્યની શરૂઆત કરો એ કાર્ય પૂરું કરીને જ મૂકવાનો પ્રયત્ન કરો. અધૂરું છોડવા માટેનું ન વિચારો. અને ચોથું પગથિયું, હંમેશા શક્ય ત્યાં સુધી પૂરી ઊંઘ લો અને ખાવા પીવામાં અને હરવા ફરવાની અંદર સમયની અંદર નિશ્ચિત ધોરણ નક્કી કરો. જો આટલી ભૂમિકા તમે સ્વીકારી લેશો
તો મને એમ લાગે છે કે આ પરીક્ષાના દિવસોમાં તમે કદાચ એક ઉત્તમ ભૂમિકા ઉપર તમારી કક્ષા કરતાં 10થી 15% માર્ક વધારે મળશે. એટલું જ નહીં, પણ કદાચ તમારા જ્ઞાનની અંદર 15થી 20%નો વધારો થશે. શિક્ષણનો મૂળભૂત ખ્યાલ માર્ક નહીં પણ જ્ઞાન છે. આ વાતને સમજીને જ મહેનત કરવી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તમે આપવા માટે જઈ રહ્યા છો ત્યારે તમને એ પરીક્ષાની તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે સરસ રીતે એ પરીક્ષાઓ આપો અને એમાં સફળતા મેળવો એવા પ્રકારની શુભેચ્છાઓ. મિત્રો, અત્યારે તમે જ્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ત્યારે જરાય નાસીપાસ થયા વગર સારામાં સારું પરિણામ મળવાનું છે એવા હકારાત્મક વિચારો સાથે જ તમે પરીક્ષાઓ આપજો અને પરીક્ષાઓની તૈયારી કરજો. મિત્રો, તમારે માત્ર મહેનત કરવાની છે. એ મહેનતનું પરિણામ ચોક્કસ આપણને મળવાનું જ છે, પણ એ મહેનતના પરિણામ વિશે અગાઉથી અત્યારે આપણે કશું જ વિચારવાનું નથી. આપણો અધિકાર માત્ર મહેનત કરવાનો છે, માત્ર કર્મ કરવાનો છે, ફળની અપેક્ષા રાખ્યા વગર. એક સિક્કાની બે બાજુ જેવું છે મિત્રો. આપણે મહેનત કરીશું તો પરિણામ આપોઆપ એની સાથે જોડાયેલું જ છે, અને એટલે પરિણામની ચિંતા કર્યા વગર, ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ, મહેનત કરીએ તો સારામાં સારું પરિણામ છે એ આપણને મળશે જ. કઠોર પરિશ્રમનો મિત્રો કોઈ કરતા કોઈ વિકલ્પ નથી, એ તમે યાદ રાખજો. હાય સ્ટુડન્ટ્સ, આપ 10મા અને 12માની એક્ઝામની બોર્ડની તૈયારી કરો છો. આઈ હોપ કે યુ વુડ એન્જોય યોર એક્ઝામ્સ, અને હંમેશા એમ જ કરજો કે એક્ઝામમાં મજા આવે એવી રીતે તૈયારી કરજો. તો જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે બ્લુપ્રિન્ટ બનાવવાની આપણે સાથે વાત કરીએ. તો તમે એવી કંઈક સ્ટ્રેટેજી બનાવો કે તમે 10 કે 15 મિનિટ નક્કી કર્યું એટલું વાંચીને યાદ રાખો. કોમ્પિટિશન માટે આના કરતાં વધુ માર્ક લેવા માટે કે 90% માર્ક તો આવવા જ જોઈએ એવી તૈયારી સાથે વાંચશો ને તો સફળતા કરતાં નિરાશા વધારે મળશે. એના કરતાં એવું જ કરજો કે પોતાની જાત સાથે કોમ્પિટિશન અને મારું સ્કૂલની પ્રિલિમ્સની એક્ઝામ કરતાં બોર્ડનું રિઝલ્ટ સારું આવે એવી જ રીતે તૈયારી કરજો ને આટલા પર્સન્ટેજ તો આવવા જ જોઈએ એવો ફિક્સ આઈડિયા પ્લીઝ નહીં રાખતા. નમસ્કાર. સૌથી પ્રથમ સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગેની મારી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આપણે જોયું છે કે ખૂબ જ સારા વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના દબાવની અંદર આવી અને ડિપ્રેશન અનુભવતા હોય છે. ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓ, આ પરીક્ષા છે એક ફક્ત તમારા નોલેજને માપવા માટેનું એકમાત્ર માપદંડ નથી. આ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી એવું સમજી અને આ પરીક્ષાને એક ખરેખર બોજ નહીં પરંતુ એક ઉત્સવ સમજી અને આપ સૌ એમાં ઉત્સાહભેર ભાગ લો. સાથે જ તમે જે આખા વર્ષની મહેનત છે તમારી, એ મહેનત ઉપર તમારો ભરોસો, વિશ્વાસ અને તમારી શક્તિ ઉપરની તમારી શ્રદ્ધા, એ ત્રણેય વસ્તુઓમાં જો તમારો આત્મવિશ્વાસ ભળે તો તમે ખરેખર ખૂબ જ સુંદર પરિણામ લાવી શકો. ખૂબ ખૂબ આગળ વધો એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. તમારા માતા પિતા, દાદા દાદી કે શિક્ષકોની અપેક્ષાઓ કે તમારા ખુદની તમારી પાસેની અપેક્ષાઓનો ભાર લીધા વગર પૂરા પોઝિટિવ એટીટ્યૂડથી પણ તમે આ પરીક્ષાઓ આપી જ શકો ને. શા માટે આપણે બીજાનું સાંભળી કે જોઈને આપણા જ અંતઃકરણનો અવાજ સાંભળતા નથી? આપણા સ્વપ્નાઓના ગગનમાં ઉડવા શા માટે બીજાની પાંખોનો સહારો લઈએ છીએ? મંઝિલ ઉન્हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આગામી પરીક્ષાઓમાં સ્ટુડન્ટ્સ માટે મારે ફક્ત એટલો જ મેસેજ દેવાનો છે. હાર્ડવર્ક એક જગ્યાએ છે, પણ સાથે સાથે જીવન એક બહુ મોટી વસ્તુ છે. એટલે જેટલું ભણાય એટલું ભણી અને સારા માર્ક્સ લેવા એવી કોશિશ કરવી અને કોઈ પ્રેશરમાં આવવું નહીં.
કારણ કે પ્રેશરથી જે આપણે ભણતા હોય એ પણ ઘણીવાર ભૂસાઈ જતું હોય છે. પ્રેશરમાંથી કશું મળતું નથી. મગજ ઉપર અને શરીર ઉપર બંને ઉપર બહુ મોટો ઘસારો આવે છે. સ્ટુડન્ટ્સને વિનંતી છે કે સારી રીતે ભણે, સ્વસ્થ મનથી ભણે અને રિક્રિએશન સાથે ભણે તો 100% સારા રિઝલ્ટ તમે મેળવી શકશો. વિશાળ આકાશ તો આપણી સામે જ છે અને એમાં ઉડવા પાંખો પણ મળી જશે, પરંતુ આત્મવિશ્વાસ જ નહીં હોય તો કેવી રીતે ઉડી શકીશું? દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. બસ જરૂર હોય તો ફક્ત મજબૂત મનની અને કંઈ પણ કરી છૂટવાના ઉલ્લાસની, ઉમંગની, તમન્ના અને ખોજની. મિત્રો, ગાંધીજી, ધીરુભાઈ અંબાણી, અબ્દુલ કલામ, એબ્રાહમ લિંકન, સચિન તેંડુલકર, બિલ ગેટ્સ, કલ્પના ચાવલા કે પછી લતા મંગેશકર વગેરે આપણી જેમ સામાન્ય માણસો જ હતા કે છે, પરંતુ તેઓએ પોતાના કપરા સમયમાં પણ ક્યારેય પાછું વાળીને નથી જોયું. 10મા 12માની તૈયારી કરતા, પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આ નાચીસ કલાકાર જય છનિયારાના નમસ્કાર. હમણાં જ તમારા જેવા જ વિદ્યાર્થીઓ મારી પાસે થોડાક આવેલા ને એમને મને પૂછ્યું કે જીવનમાં અમારે સફળ થવું છે, સફળ થવાનું રહસ્ય શું? એટલે મેં કીધું લખો 3 વાક્ય. નો મોર ધેન અધર, બીજાથી વધુ જાણો. નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો. અને એક્સપેક્ટ લેસ ધેન અધર, બીજાથી ઓછી અપેક્ષા રાખો. તમે ભણતરની ચિંતા નહીં મિત્રો, પણ ભણતરનું ચિંતન કરો. હંમેશા ભણતરની ચિંતા કર્યા વગર, સ્ટ્રેસ વગર હંમેશા ભણજો. અને એના માટે જો હું કહું તો એમ કહેવાય કે સપને वो नहीं होते जो हम नींद में सोते हुए देखते हैं. सपने वो नहीं होते जो हम नींद में सोते हुए देखते हैं, बल्कि सपने तो वो होते हैं जो हमें सोने नहीं देते. ધોરણ 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ કે આપ લોગ જે કાંઈ અભ્યાસ આખા વર્ષ દરમિયાન કર્યો છે તે બરાબર સારી રીતે જ કર્યો હશે, પરંતુ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે થોડોક આપણે ડર રહી છે કે મને આવડશે કે નહીં આવડે. પણ એવું કંઈ નથી. તમે બિનદાસ પરીક્ષા દો. તમારું જેટલું તમે કહો તમે લીધું છે સ્કૂલમાં, જેટલું શિક્ષણ કર્યું છે એ તમને આવડી જ જશે. કે આપ લોગ જે કોઈ પરીક્ષા આપો તે બિનદાસ રીતે આપો. મુસીબત પહેલાં એક હોય છે અને ગભરાવાથી મુસીબત 2 થઈ જાય છે. તમે પરીક્ષા આપો અને આપ પણ સફળતા મેળવો તેવી શુભેચ્છા આપું છું. વિદ્યાર્થી દોસ્તો, એક વસ્તુ બિલકુલ યાદ રાખજો કે ક્યારેય ટેન્શનને તમારા ઉપર સવાર નહીં થવા દેતા. હંમેશા હળવાશથી વિષયને લ્યો. તમને કાંઈ ન આવડતું હોય, ન સમજાતું હોય તો શિક્ષકો તમને મદદ કરવા માટે છે. કોઈ પણ પ્રસંગે આપણે જ્યારે મદદની જરૂર હોય ત્યારે તમે મદદ માગી શકો છો. શિક્ષણ ભારરૂપ ન લાગવું જોઈએ. શિક્ષણ મારા વિકાસ માટે જરૂરી છે. આ રીતનો એક અભિગમ વિદ્યાર્થી કેળવવાની આજની પરિસ્થિતિમાં સાચી જરૂરિયાત છે. આનંદ ઉલ્લાસથી મિત્રો સાથે હસતા હસતા પૂરી લગનથી ભણીએ તો વર્ષનો અંત નજીક આવતા પરીક્ષાની તારીખ કે ટાઈમ ટેબલથી આપણને ડર લાગતો જ બંધ થઈ જાય, અને તો પછી જ પરીક્ષાને કારણે આપણું મન પણ નિરાશ ન થાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અત્યારે માર્ચ મહિનો આવે એટલે જાન્યુઆરીથી બધી સ્કૂલોમાં પ્રિલિમ ચાલુ થઈ જાય. માર્ચ મહિનાની નજીકમાં દરેક વ્યક્તિઓ એક્ઝામિનેશન માટે પ્રિપેર કરવા માંડે. મારે તમને કહેવાનું ખાસ એમ જ છે કે એક્ઝામ છે એવું બધા એવું માને છે કે બધાને હાવ આવી ગયો છે, બીવડાવવામાં આવે છે. દરેક વ્યક્તિ એવું માને કે એક્ઝામ હું આપીશ તો મારાથી કંઈક મુશ્કેલી થઈ જશે, કે એક્ઝામ વખતે દરેક માણસનું પોતાનું એક લેવલ હોય કે મેં પ્રિપેર કર્યું છે, એક પ્રેશર હોય કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, સીએમાં જવું છે, બહુ સારી પોસ્ટ પર જવું છે, એટલા માટે મારે આ કરવું પડશે. એ પોતાના એક્સપેક્ટેશન પ્રમાણે જરાક બી એવું લાગે ત્યારે એનું શરીર છે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, અને ફ્રસ્ટ્રેશન દરમિયાન માણસ ગમે તે ખોટો નિર્ણય લઈ લે છે. ખોટા નિર્ણયોમાં સૌથી વધારે ખોટો નિર્ણય છે કે મારે એક્ઝામમાં એપિયર થવું નથી, મેં પ્રિપરેશન કરી છે એ અત્યારે બરોબર નથી. ફક્ત પોતાની જાતને 20 મિનિટ એક્ઝામની પહેલાં આપી
શાંત ચિત્તે વિચારી શાંત મને બેસી અને એક્ઝામમાં હું શું લખીશ એના બદલે એબ્સોલ્યુટલી મનને જો શાંત કરે તો આખા વર્ષ દરમિયાન કરેલી એની જે મહેનત હશે એ ચોક્કસપણે એમાંથી બહાર આવી એને સારો ડિસ્કસ લઈ આવી શકે. એક્ઝામમાં તમે જે કર્યું હશે વર્ષ દરમિયાનની મહેનત હશે એ પ્રમાણે ચોક્કસ પરિણામ મળે છે. જ્યારે એક્ઝામિનેશનનું પેપર તમે જુઓ છો ત્યારે શાંતિથી પેપર પહેલાં વાંચી મને શું કામ નથી આવડતું ને સારું જે આવડે છે ત્યાંથી લખવાની શરૂઆત કરો, જેથી કરીને તમે સારું કરી શકશો. નથી આવડતું, હું નહીં કરી શકું, એવી જ જો તમારી જાતને નેગેટિવ સજેશન આપ્યા રાખશો તો તમારું પરિણામ સારું આવશે નહીં. પણ તમે એમાં જ વિચાર કરી શકશો કે મેં આ વાંચેલું છે, મને બધું આવડે જ છે અને હું એક્ઝામમાં જઈશ તો ચોક્કસ તમારું પરફોર્મન્સ સારું થશે. એ વિદ્યાર્થી મિત્રો, તમને મારે એ જ વાત કહેવી છે કે આપણી અંદર શક્તિનો, સંકલ્પ શક્તિનો ઘૂઘવે છે એક મોટો મહાસાગર. જરૂરત છે ફક્ત એને બહાર લાવવાની, શાંતિથી, ક્ષમતાથી, સમજણપૂર્વક. એક્ઝામ ઇઝ નોટ એન્ડ ઓફ ધ ગેમ, એન્ડ ઓફ ધ લાઈફ. એક્ઝામ તો એ ફક્ત આપણી કૌશલ્યતાને માપે છે. નવી ઉર્જાના પ્રાગટ્યની ઉજાણી એટલે પરીક્ષા. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આજે જ્યારે જિંદગીમાં એક પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે મારે તમને એક સંદેશો આપવો છે. જિંદગી ખુદ એક પરીક્ષા છે. ખૂબ ઉમંગ અને ઉમળકાથી દ્રઢ મનોબળ સાથે ખૂબ આગળ વધો, કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર. લાઈફને ઇઝી બનાવી દો અને ખૂબ ખૂબ આગળ વધો. ભગવાન તમને મનોબળ આપે તેવી મારી દિલની શુભકામનાઓ છે. મારે પ્રિય વિદ્યાર્થીઓ, મને ખૂબ આનંદ થાય છે કે આ વખતે જ્યારે તમે પરીક્ષામાં બેસવાના છો તમારા ઉપર અને વાલીઓ ઉપર એટલી બધી પ્રેશર રહે છે કે એક્ઝામમાં સારી માર્ક્સ લાવવા માટેનું અને સારી કોર્સમાં તકવામાં આગળ વધવા માટેનું. તો મારા નમ્ર વિનંતી છે આપ સૌને કે પ્રેશર શુડ બી ટુ એન એક્સટેન્ટ ઓનલી, એક હદ સુધી હોવું જોઈએ. અને તમે જે રીતે આખા વર્ષમાં સારી રીતે અભ્યાસ કર્યો છો, સારી રીતે પ્લાનિંગથી આપણે પ્રિપેરેશન કર્યું છે, તો મને સંપૂર્ણ વિશ્વાસ અને આશા છે કે તમારે એક્ઝામમાં તમે સારી રીતે અને સારા નંબરથી પાસ થશો. મિત્રો, શા માટે આપણે નિરાશ થવું? પરીક્ષાનો ગભરાટ શાને આટલો બધો રાખવો? જેમ આખું વર્ષ મોજથી ભણ્યા હોઈએ તેમ પરીક્ષા પણ મોજથી જ ન આપીએ. આ મોજ ક્યારે આવે? જ્યારે આખું વર્ષ સારી રીતે ભણ્યા હોય, બધા જ કોન્સેપ્ટ સમજ્યા હોય, પછી વાંચીને બધું યાદ રાખી લીધું હોય, પરંતુ આપણે મોજથી પરીક્ષાના દ્વારે પહોંચીએ છીએ ખરા? આપણને તો પરીક્ષા શબ્દ સાંભળતા જ મનમાં ડર પેસી જાય છે. આ ડરને આપણી અંદર પ્રવેશવા શા માટે દઈએ? આપણે શું એટલા અશક્ત છીએ કે પરીક્ષા આપણને માહાત કરી જાય? આપણે જ પરીક્ષાને કેમ માહાત ન કરીએ? દોસ્તો, તમારા માતા પિતા માટે ખૂબ જ અગત્યના એવા તમે બધા, અને તમારા માટે અગત્યની આ પરીક્ષા. અને એટલે જ આ બધા મહાનુભાવો એક સંદેશ તમારા માતા પિતા માટે પણ લઈને આવ્યા છે. પરીક્ષાનો સમય નજીક છે. માતા પિતા પોતાના બાળકો કઈ રીતે અભ્યાસ કરે એને માટે ચિંતાતુર છે. બાળકોના વિકાસ માટે પૂરેપૂરી તાકાતથી માતા પિતા જોડાવા માટે તૈયાર છે, પણ એની યોગ્ય દિશા કઈ? આ યોગ્ય દિશામાં પહેલું પગથિયું હંમેશા જે બાળકો કાર્ય કરે છે એ કાર્યનું માત્ર અવલોકન કરો. કોઈ પણ પ્રકારની ટીકા કે ટિપ્પણ, સલાહ કે સૂચન ને બદલે માર્ગદર્શક બનો. બાળક કોઈ પણ પ્રકારની મૂંઝવણ તમારી સામે રજૂ કરે, આ મૂંઝવણ તમે ઉકેલી નહીં શકો, કારણ કે આજની શિક્ષણ પદ્ધતિ એક જુદા જ વળાંક ઉપર છે. તો એના નિષ્ણાંત પાસે કાઉન્સેલિંગ કરાવો. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધે એ માટે એમણે જ્યારે ઉત્તમ પરિણામો લાવ્યા છે એ વાત એને સતત યાદ કરતા રહો, અને સતત રીતે એ કાર્ય કરતા હો ત્યારે તમે માતા કે પિતા બેમાંથી એક જો એની સાથે હશો તો એને પોતાને હૂંફ રહેશે કે મારે ખૂબ આગળ વધવું છે. માત્ર ને માત્ર યાદ રાખો કે અત્યારે બાળકોને માત્ર પ્રેમ જોઈએ છે, લાગણી જોઈએ છે, ભાવના જોઈએ છે. એ પ્રકારે જ માત્ર કામ કરો. આપણા મિત્ર તરીકે બાળકોને ગણી અને જો એની સાથે જ તમે રહેવાનો પ્રયત્ન કરશો
ટીકા ટિપ્પણથી દૂર રાખશો અને ઘરનું વાતાવરણ એકદમ સારું, સુંદર, મજાનું, કોઈ પણ જાતના પ્રશ્નો વગરનું અને દુઃખમય પરિસ્થિતિનું ન હોય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વાલી મિત્રોને ખાસ વિનંતી, આપણે દરેક વખતે એની સાથે હકારાત્મક રીતે વાત કરીએ. વિદ્યાર્થીને એમ લાગશે કે એના મમ્મી પપ્પા કે એનો પરિવાર સતત એની સાથે છે અને એ સાથ, એ હૂંફ, એ સહકાર એને મહેનત કરવાનું વધારે મનોબળ પૂરું પાડશે. વિદ્યાર્થી ઘરે વાંચે છે તો આપણે પણ એની સાથે જ ઘરે રહીને આપણે એને બને તેટલો વધુમાં વધુ સહકાર આપીએ, વધુમાં વધુ હૂંફ આપીએ તો વિદ્યાર્થી છે એ સારામાં સારી તૈયારી કરી શકવાનો છે અને સારામાં સારું પરિણામ છે એ લાવી શકવાનો છે. આજકાલ જે પેરેન્ટ્સ બાળકો પર આટલું બધું પ્રેશર મૂકે છે, કારણ વગરનું પ્રેશર, થોડુંક ડિસિપ્લિન દ્વારા જે પ્રેશર આવે છે એનાથી બહુ નુકસાન નથી થતું. એની એફિશિયન્સી વધારવા માટે એને એક ડિસિપ્લિનમાં રાખવું બહુ જરૂરી છે અને એના દ્વારા જે સ્ટ્રેસ ઉદ્ભવ થતો હોય એના સાયકોલોજી ઉપર, એના મન ઉપર, એની કોન્ફિડન્સ લેવલ ઉપર આપણે જોઈ શકીએ છીએ એની અસર થાય અને પરિણામે એ જેટલું કેપેબલ છે, પોતાની ક્ષમતા એમાં છે પણ એ ક્ષમતાને અભિવ્યક્ત નથી કરી શકતો એ પ્રેશરના કારણે. તો વિદ્યાર્થીના વાલીઓને એ જ એક રિક્વેસ્ટ છે કે બાળક સ્વાભાવિક રીતે જેટલી તૈયારી કરી શકે એટલા માટે આપણે એને થોડુંક પ્રોત્સાહન આપવાનું છે, સગવડતા આપવાની છે અને જરૂર પડે તો થોડુંક ડિસિપ્લિનરી એક્શનની પણ જરૂર હોય છે. પણ ડિસિપ્લિન એટલું કે જેનાથી એ સ્વાભાવિક રીતે પોતાનું કોન્સન્ટ્રેશન અને એકાગ્રતાની મદદથી એ પોતાનું સબ્જેક્ટ વાંચી શકે, જે કંઈક એમણે વાંચ્યું છે એ રિટેન કરી શકે અને અભિવ્યક્ત કરી શકે. ખાસ કરીને પરીક્ષા જ્યારે આવે છે તો એક મેન્ટલ તૈયારી એની હોવી જોઈએ કે એનું સંતુલન પરીક્ષા વખતે અથવા પરીક્ષા પહેલાં ગુમાવે નહીં. ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીઓની પણ એક મહત્ત્વની જવાબદારી બનતી હોય છે. ત્યારે આ તકે વાલીઓને એટલું જ કહેવાનું મન થાય છે કે આપણા બાળકની કેપેસિટીને, આપણા બાળકની રસ રુચિને જાણી અને એને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીએ. ખૂબ સરસ રીતે અભ્યાસ કરીને આગળ વધે એવું પ્રોત્સાહિત વાતાવરણ બાળકને પૂરું પાડો. એની પાસે એની કેપેસિટી બહાર અપેક્ષા ન રાખો. એક સારું વાતાવરણ, પોઝિટિવ વિચારો એને આપો. ગમે તેવી પરિસ્થિતિમાં એને હિંમત આપો અને હિંમતના કારણે કદાચ ગમે તેવું પરિણામ આવે તો ખેલદિલીપૂર્વક આપ સ્વીકારી અને આપણા બાળકને હજી પણ વધારે આગળ વધવાની તક છે એવું પ્રોત્સાહન આપશો. પ્રેમ, હૂંફ અને આપના આશીર્વાદ હશે તો આપના બાળકો ખૂબ સુંદર પરિણામ લઈ આવશે. વાલા વાલી મિત્રો, આપણા બાળકો જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે અમે જોયું છે કે વિદ્યાર્થી કરતાં વાલીઓને વધારે ટેન્શન અને પ્રેશર રહેતું હોય છે. તમારા બાળકના વિકાસમાં, એના ડેવલપમેન્ટમાં તમે જે ફાળો આપેલો છે એ ખરેખર ખૂબ જ અગત્યનો છે. ત્યારે તમારી ચિંતા છે એ ખરેખર ખૂબ જ વ્યાજબી છે. પરંતુ તમારા નાના અને કુમળા બાળકો છે એ તમારી ચિંતાના હિસાબે એનું જે પ્રેશર એમના ઉપર જે ડાયવર્ટ થાય છે એ ખરેખર એમને સસ્ટેન કરવાની કેપેસિટી એમની છે કે નહીં એ પણ આપણે વિચારવું જોઈએ. આપ પણ આપના બાળક પાસે કોઈ એવી વધારે પડતી અપેક્ષા ન રાખો. સાથે સાથે આપના બાળકની સરખામણી છે બીજા કોઈ બાળક સાથે ના કરો એવી અમારી આપને નમ્ર અપીલ છે. તમે તમારા બાળકમાં પૂરો ભરોસો, વિશ્વાસ રાખો. એ જ્યારે પહેલીવાર પોતાની જિંદગીની પરીક્ષા આપવા જઈ રહ્યો છે ત્યારે તમે એને ખૂબ જ આત્મવિશ્વાસ આપો, એને ખૂબ જ કોન્ફિડન્સ આપો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. આપ પણ કોઈ પણ પ્રકારનો એવું વાતાવરણ કે એવું કેઓસ ઊભો ના કરો, એવું ડિસઓર્ડર ઊભું ના કરો કે જેથી કરીને તમારું બાળક છે એ ખરેખર એક આખા વર્ષની મહેનત છે એવા વાતાવરણમાં આવી અને પોતાને જ્યારે સાચા અર્થમાં એને પોતાનું નોલેજ છે, નોલેજ બતાવવાની તક મળે છે ત્યારે એ પોતાના ડિપ્રેશનના હિસાબે એ તક ગુમાવી દે અથવા તો એની પોતાની શક્તિ પ્રમાણેનું પરફોર્મન્સ ના આપી શકે એવું ના બને એવી આપ સૌ કાળજી રાખો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. આજે કોમ્પિટિટિવ યુગની અંદર સમજી શકાય કે દરેક પેરેન્ટ્સને પોતાના બાળકો માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. પણ સાથે સાથે પેરેન્ટ્સને એક વસ્તુ ખૂબ જ યાદ રાખવી જરૂરી છે કે એટલું પ્રેશર ન કરી જાય કે રિઝલ્ટ એકદમ ખરાબ આવે. તો પેરેન્ટ્સ બાળકોને એની રીતે સારી રીતે સલાહ આપી અને સારા માર્ક્સ લાવે એની પ્રોત્સાહન આપે, પણ કોઈ પણ જાતનું પ્રેશર ન લાવે એવી મારી વિનંતી છે. વાલી મિત્રો,
થોડા જ દિવસોમાં તમારા બાળકો બોર્ડના એક્ઝામ આપવા જઈ રહ્યા છે. આ એક્ઝામ એની જિંદગી માટે ખૂબ જ એક મહત્ત્વપૂર્ણ પડાવ છે, કારણ કે એમની ભવિષ્યની જે કારકિર્દી છે એ આ એક્ઝામમાં એમની પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે. પરંતુ આ તબક્કે મારે આપને એક સંદેશો આપવાનો છે કે તમે એમના એક મિત્ર તરીકે, એમના એક સલાહકાર તરીકે એમની સાથે રહીને અને આ એક્ઝામમાં એને માનસિક રીતે સુદૃઢ કરીને એ માનસિક રીતે સ્વસ્થ રહીને એક્ઝામ આપી શકે એવો એક એન્વાયરમેન્ટ એમને આપો, જેથી આ એક્ઝામમાં એ સારી પરફોર્મન્સ આપી શકે અને તમે પણ એને જે પરફોર્મન્સ એને કરી છે એમનો તમે એને વધાવો અને જિંદગીમાં આગળ વધવા માટે એને પ્રેરિત કરો. પેરેન્ટ્સને પણ મારી વિનંતી છે કે ખોટા પ્રેશર આ લોકો ઉપર નહીં રાખે અને એ લોકોને સ્વાભાવિક રીતે એ લોકો વિકસાય એ રીતે આપણે પ્રોત્સાહન આપવું જોઈએ અને એ લોકોને અભિનંદન આપવું જોઈએ અને જ્યાં સુધી બને એ લોકોને મદદરૂપ થાય અને એ લોકોને અંદરની જે એને વિકાસ થવા માટેનું જે એક ખૂબી છે એ આપણે બહાર લાવવાની સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ. પેરેન્ટ્સે પણ એ જ જોવાનું છે કે આજે હું એમ છું કે મારે ડૉક્ટર બનવું હતું ને ડૉક્ટરને બદલે ટીચર બની ગઈ, તો મારી દીકરી ડૉક્ટર બનીને મારું સપનું પૂરું કરે એવું મારા સપના પ્લીઝ મારા સંતાનો ઉપર હું ન જ નાખું, એ રીતે પેરેન્ટ્સ જોજો. અને દરેક બાળકની પોતાના એપ્ટિટ્યૂડ છે અને પોતાની જન્મગત લાઇકિંગ છે, જન્મગત શક્તિ છે. એને જે કાંઈ ગમતું હોય એમાં એને આગળ વધવા દેજો, એ એન્જોય કરે એ જ લાઈનમાં આગળ વધારજો. તો જેને જે લાઈન ગમતી હોય એ જ લાઈનમાં એ આગળ વધે અને વધુ માર્ક્સ એવું ન કરે. આપના બાળકોને બહુ જ પ્રોત્સાહન કરો. એવું નહીં કે આટલા પર્સન્ટેજ લઈ આવજે, આટલા પર્સન્ટ લઈ આવજે, એવું નહીં કહેવાનું. એમ કહેવાનું કે જિંદગીમાં સફળતા તો ગમે ત્યારે પણ મળે છે. બાળકોને એકદમ પ્રફુલ્લિત રાખો, એને કોઈ પણ જાતનું દબાણ ન કરો. જો આપણા બાળકો ક્યાં પહોંચે છે. માતા પિતા એ કોઈ પણ બાળકના સંસ્કારમાં અને ઘડતરમાં ભાગ લેનાર સૌથી મહત્વના બે અંગ છે. માતા પિતા તરીકે આપણી એક જ ફરજ છે કે આપણે આપણા બાળકોમાં અંદર રહેલી ઉર્જા અને સંકલ્પ શક્તિને જગાવીએ. તો હવે આ એમની જ ફક્ત પરીક્ષા નથી, આ આપણી પણ પરીક્ષા છે. આપણે પણ એમાં ડિસ્ટિંક્શનથી અને 99% પાસ થવું છે. તો હું દરેક માતા અને પિતાને વિનંતી કરીશ કે તેમના બાળકમાં અખૂટ શક્તિ છે, એમને ફક્ત મદદ કરે એ શક્તિને બહાર લાવવાની પોઝિટિવિટી. મહેનતનો કોઈ વિકલ્પ નથી, તો તૈયાર થઈ જાઓ પૂરા જોમ અને જુસ્સાથી આવનાર પરીક્ષા માટે. અને એ પણ તસું ઘટે નહીં એટલી સકારાત્મકતાથી. અત્યાર સુધી તમે જે તૈયારી કરી છે એ તમને કામ આવવાની જ છે, પણ એક પ્રોમિસ આપો કે તમે સ્ટ્રેસ નહીં લ્યો. અને આમ પણ આ પરીક્ષામાં તમને જોજો બધું આવડી જ જવાનું છે. બોલો, મારવી છે શરત? અડચણોને આમ જ ઓળંગતા અમે, ભયને આમ જ ભગાડતા અમે, લક્ષ્યને આમ જ જગાડતા અમે, પરીક્ષાને આનંદથી આવકારતા અમે. All the best. All the best. બેસ્ટ ઓફ લક. All the best. ઓલ ધી બેસ્ટ. ઓલ ધી બેસ્ટ. All the best. All the best. Wish you all the best.